જય શ્રી રામ. મિત્રો, ઘણી વખતે તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હશે અને તમે શોધતા રહેશો અને શોધ્યા પછી પણ એ વસ્તુ તમને ના મળે. તો મિત્રો, આજે હું તમને એવી ટેકનિક, ગજબની ટેકનિક છે, આ એક એવી ટેકનિક તમને બતાવવા જઈ રહ્યો છું જેથી તમને ખબર પડી જશે કે તમારી વસ્તુ કઈ દિશામાં પડી છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં હું તમને મારો પરિચય આપી દઉં કે હું રોહાન બી ત્રિવેદી, ન્યુમરોલોજિસ્ટ, કષ્ટભંજન ન્યુમરોલોજીમાં તમારું સ્વાગત કરું છું. તો મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આ ચેનલ ઉપર ઘણી બધી વસ્તુ જાણવા મળશે, શીખવા મળશે અને ઉપાયો પણ સાથે સાથે મળશે. અને બીજી વાત કે વિડીયો વધારે ને વધારે શેર કરતા રહેજો, જેથી કરીને તમારા મિત્ર સર્કલમાં, કુટુંબમાં લોકોને સારી વાતો જાણવા મળે, કંઈક નવું શીખવા મળશે ને કોઈની જીવન બદલી જશે તો એ આશીર્વાદ તમને પણ મળશે. તો જરૂરથી વિડીયોને શેર કરતા રહો. તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. મિત્રો, ઘણી વખત એવું થતું હોય છે કે આપણી કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ જાય અને આપણે એને બધી જગ્યાએ શોધીએ અને એ વસ્તુ ના મળે અને આપણે હેરાન પરેશાન થઈ જઈએ છીએ. પણ આ એક એવી ટેકનિક છે જેથી કરીને તમે જાણી શકશો કે તમારી વસ્તુ કઈ દિશામાં પડી છે અને એ દિશામાં શોધવાથી તમને વસ્તુ મળી જશે. પણ આ ટેકનિક કરો એ પહેલાં એક વાતનું ધ્યાન રાખજો કે તમે જ્યારે આ ટેકનિક કરો એ પહેલાં તમે વિશ્વાસ અને એકાગ્રની સાથે આ ટેકનિક કરશો તો તમને રિઝલ્ટ અવશ્ય મળશે. અને દરેક ટેકનિક કે ઉપાયોમાં તમારા વિશ્વાસની ખૂબ જ જરૂર હોય છે, કારણ કે જ્યારે વિશ્વાસ ડગમગાય છે ત્યારે નજીક આવેલું કામ પણ આપણું બગડી જતું હોય છે. તો વિશ્વાસથી તમે કરશો અને એકાગ્રતાથી કરશો તો તમને 100% રિઝલ્ટ મળશે. તો ચાલો મિત્રો, એ ટેકનિક વિશે જાણીએ. તો સૌથી પહેલાં તમારે કરવાનું છે કે એક પેનથી એ કાગળ ઉપર તમારે 1 થી 9 નંબર સુધી લખી દેવાનું છે. 1 થી 9 નંબરમાં તમે કોઈ પણ ડિજિટના ડબલ આંક બી લઈ શકો છો, કાં તો સિંગલ બી લઈ શકો છો. તમને એવું હોય કે 1 ને ડબલ વખત મારે લખવા છે તો એ પણ લખી શકો છો. ડબલ 3 ને 2 વખત લખવા છો એ પણ લખી શકો છો. પણ 1 થી 9 સુધીના જ આંક હોવા જોઈએ. એ કર્યા પછી તમારે આ બધાનું ટોટલ કરી દેવાનું છે અને ટોટલ કર્યા પછી જે બી ડબલ ડિજિટ આવે એને સિંગલ ડિજિટ ઉપર એનો બી સરવાળો કરીને સિંગલ ડિજિટ ઉપર લઈ આવવાનો છે. હવે જે બી સિંગલ ડિજિટ આવે એ પ્રમાણે હું તમને જે નંબરો કહીશ એ જો સિંગલ ડિજિટમાં આવે તો એ દિશામાં તમારે શોધવાનું રહેશે. તો ચાલો આપણે જાણીએ તો કઈ રીતે કયા નંબરથી કયા દિશામાં શોધવાનું હોય છે. તો જ્યારે તમે ટોટલ કરતાની સાથે જો એક ટોટલ આવતું હોય, બરાબર, જેવી રીતે હું તમને સમજાવું કે તમે બધું ટોટલ કર્યું ને 19 આવ્યું, બરાબર, તો 9 ને 1 10 એટલે આવી ગયો સિંગલ 1. 28 આવે તો 8 ને 2 10 એટલે 1 થઈ ગયો 1. એવી રીતે જ્યારે ડબલ ડિજિટમાં આવે છે તો એને સિંગલ ડિજિટમાં લઈ આવવાનો છે. એમાંથી જે આવે એ દિશામાં આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં નંબર 1ની વાત કરીએ. જો નંબર 1 આવે તો તમારી વસ્તુ ડ્રોઈંગ રૂમ તમારા અથવા તો લિવિંગ રૂમમાં વસ્તુ હોઈ શકે છે, અથવા તો દક્ષિણ દિશામાં જો તમે કપડાં મૂક્યા હોય તો ત્યાં આગળ તમે તમારી વસ્તુને શોધી શકો છો. જો ટોટલ કરતાની સાથે 2 આવતું હોય તો તમે દક્ષિણ દિશામાં એને શોધી શકો છો, અથવા તો જ્યાં પાણી સ્ટોરેજ હોય ત્યાં આગળ તમે શોધી શકો છો. સિંક થઈ ગયું, વોશ બેસિન થઈ ગયું, ત્યાં આગળ શોધો. અને સ્ત્રીની મદદ લેશો આની અંદર શોધવામાં તો એના મળવાના ચાન્સીસ વધી જાય છે. કોઈ ટાંકી હોય પાણીની ત્યાં આગળ પણ શોધવાનું રાખો, ત્યાં પણ તમારી વસ્તુ મળી શકે છે. જો નંબર 3 આવે તો તમારે જ્યાં ઓફિસ વર્ક છે, જ્યાં આગળ કામ કરો છો એ જગ્યા પર શોધો, અથવા તો ત્યાં આગળ કોઈ બી બુક હોય, ફાઇલ્સ મૂકી હોય ત્યાં આગળ શોધો અને ઉત્તર દિશામાં એને શોધવાનું છે તમારે. આ નંબર દર્શાવે છે કે તમારી વસ્તુ સુરક્ષિત તમને મળી જશે. એ કોઈ બોક્સમાં હોઈ શકે છે અથવા તો કોઈ પુસ્તકોની વચ્ચે હોઈ શકે છે. જો ટોટલ કરતા સાથે નંબર 4 આવે તો તમે તમારી વસ્તુ ક્યાંક મૂકીને ભૂલી ગયા છો. એવામાં તમે જ્યાં કપડાં મૂક્યા હોય, જ્યાં શેફ હોય ત્યાં આગળ શાંતિથી તપાસો. તમે એકાંતમાં બેસો, 10 વખત ઊંડો શ્વાસ લો અને ફરી વખત શોધો એને. તમને 99% ચાન્સ છે કે તમને વસ્તુ મળી જાય. અને નોર્થ ઈસ્ટ દિશામાં એને શોધવાનું તમારે, અવશ્ય તમને મળી શકે છે. હવે આવે છે નંબર 5. ટોટલ કરતા સાથે જો નંબર 5 આવે તો તમારે વેસ્ટ દિશામાં શોધવાનું છે. જ્યાં આગળ બૂટ ચંપલ મૂકતા હોય એ જગ્યા પણ શોધો,
જ્યાં કપડાં મૂકતા હોય એ જગ્યાએ પણ તમે ધ્યાનથી શોધો. જો ટોટલ કરતાં નંબર 6 આવે એટલે કે 6 આવે તો તમે ઈસ્ટ વેસ્ટ દિશામાં વસ્તુને શોધી શકો છો. તમારા લાઈફ પાર્ટનરની બી મદદ લો અને એમની પણ કોઈ વસ્તુ હોય એ પણ તપાસો. એમાંથી પણ તમને વસ્તુ તમારી મળી શકે છે. જો ટોટલ કરતાં સાથે નંબર 7 આવે તો વસ્તુ મળવી મુશ્કેલ છે. પણ છતાં બી તમે જ્યાં રાઉન્ડવાળી વસ્તુ હોય, ગોળ હોય એવી જગ્યાએ તપાસ કરો, અથવા તો સફેદ ફર્નિચર હોય ત્યાં આગળ તપાસ કરો, અને ઈસ્ટ દિશામાં પણ એક વખત ચેક કરો તમે. જો નંબર 8 આવે તો સૌથી પહેલાં તમારા ડ્રોવર અને કોર્નરો ચેક કરો. સફેદ મેટની નીચે જુઓ, સેફ અને કેબિનેટમાં જુઓ, જ્યાં વેલ્યુએબલ રાખો છો ત્યાં પણ જુઓ. છેલ્લે નોર્થ દિશા ચેક કરો તમે. જો ટોટલ કરતાં સાથે 9 આવે તો તમારા બાળકોના રૂમમાં શોધો વસ્તુ, અથવા તો બાળકોની જે વસ્તુ હોય એમાં શોધી શકો છો તમે. અંધારી જગ્યાઓ પર ખાસ તપાસો તમે. અને ખાસ વાત, જો ના મળે તો એક બાળક સાથે એનું કેલ્ક્યુલેશન કરાવો અને પછી શોધો. જો વસ્તુ ખોવાઈ ગઈ હશે તો મળવાની શક્યતાઓ વધારે છે, પણ જો ચોરી થઈ ગઈ હશે તો વસ્તુ મળવી મુશ્કેલ છે. પણ પ્રયાસ જરૂર કરો તમે. મિત્રો, વસ્તુ જો મળી જાય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો, જેથી કરીને મને ખૂબ આનંદ થશે અને બીજા લોકોને પણ પ્રેરણા મળશે. તો મિત્રો, બસ આવા જ વિડીયો જોવા માટે, કઈ વસ્તુ શીખવા માટે, જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા કુટુંબીજનોને, તમારા મિત્ર સર્કલમાં વિડીયો વધારે ને વધારે શેર કરતા રહો. તો આવા જ વિડીયો સાથે, નવી જાણકારીઓ સાથે ફરી વખત મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય શ્રી રામ.